મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? સારું ને? જો આજે અમે ફ્લાવર શોમાં આવ્યા છે, તો ફ્લાવર શોને માણો જે લોકો નથી આવ્યા અને જે અમદાવાદમાં નથી રહેતા એ લોકો માટે ખાસ આ વિડીયો બનાવું છું. પબ્લિક આજે સન્ડે છે એટલે બહુ જ છે અને આજે અમે બંને આવ્યા છીએ ફ્લાવર શો જોવા અને આજે આ શરૂઆત જ છે. એન્ટ્રી ગેટ આ રીતના એન્ટ્રી ગેટ છે અને બહુ સરસ દ્રશ્ય છે અંદર. હવે જઈએ છીએ એટલે જોતા જઈએ કેવો કેવો છે એ. એટલે આજે તમને અમે ફ્લાવર શો બતાવશું. બહુ અવાજ નહીં આવે પણ થોડુંક ચલાવી લ્યો છો. જે રીતના લખેલું છે ઊંધું નામ બતાવશે, હું નહીં બતાવી. ઇન્ટરનેશનલ ફ્લાવર શો આવી જો મસ્ત ફ્લાવર છે કલરે કલરના અને આ રીતના આખો હાથી બતાવી દઉં તમને. એના ગેટનું લુક છે એકદમ મસ્ત ગેટ છે. આખો નજીકથી બતાવું છું તમને. અને હાથીભાઈ પાસે હામાં આવ્યા. આ રીતના એન્ટ્રી ગેટ છે. સરસ સરસ મજાનું કમળ છે. નીચે મસ્ત ફ્લાવર છે. લાઇટિંગ હશે ને તે રાત્રિના સમય બહુ સરસ દેખાય. પબ્લિક પણ બહુ જ છે. આ સાઈડમાં એના ડેકોરેશન આપેલા છે. એના ગેટ છે. આ રીતના આખા ફ્લાવર. આ રીતના ગેટ છે અંદર મસ્ત રાઉન્ડ શેપમાં. પણ એવા સરસ છે ને કરમાણા નથી જોઈએ. જો આ મસ્ત આખું ફ્લાવરનું ગાર્ડન રંગોળી ટાઈપ. આ એક સરસ છે. ઝૂમ કરીને બતાવું તમને. એટલું બધું નહીં રહ્યા બસ ખાલી ફેરે. कोई लेके तो नहीं जाएगा ना. फोकस जूम कर આ મસ્ત ફૂલ છે. કેવા સરસ છે. જાંબલી કલર, ગુલાબી કલરના. એક તો છે ને મસ્ત ફ્લાવરના કલર આમાં જોવાની મજા આવે. કલર કલરના ફૂલ હોય છે. વ્હાઈટ પછી જો આને શું કહેવાય દર્શન ઉપર? આ શું કહેવાય? આ છે ડોરોમલ. તમે એકદમ નાનો કરીને બતાવું કેવો સરસ છે. જો સૂર્યપ્રકાશ સામો જ આવે છે એટલે બહુ દેખાશે નહીં, પણ આ મસ્ત મને તો કલરના ફૂલ કલર કલરના બહુ ગમે. પર્પલ, રેડ, વ્હાઈટ, પિંક. એટલે બ્લેક કલરના ફૂલ નથી જોવા મળતા કે બ્લેક કલરના ગોતું છું ક્યાર. આ યલો કલરનું ચાળિયું છે. ચાળિયા જેવું કાર્ટૂન છે. જો આ હલ્ક છે આપણા વખતનો શક્તિમાન. આપણે સિરિયલ જોતા ની શક્તિમાન કહેવાય ટૂંકમાં. એટલે શક્તિમાન જેવો જ છે ને આમ તો એમ. હા આપણા વખતમાં હલ્ક નહોતો, આ વખતે હલ્ક આવ્યો. આ મસ્ત દેખાય. જો અહીંથી હલો. જો આ ટાઈગર ભાઈ સરસ મજાના દેખાય છે. આ રીતના અલગ અલગ છે. જો આમ મોર દેખાય છે. એ મસ્ત નીચેના ફૂલ દેખાય છે. અને શું કહેવાય દર્શન?
શું કહેવાય? બુલ ફાઇટ. આ છે બુલ ફાઇટ, એટલે ગુજરાતી શું કહેવાય? સાંઢ લડાઈ, બળદને લડાવીએ ને એ. હા, સાંઢ લડાઈ. અને આ છે બતક, મસ્ત મજાનું, જો કેટલું સરસ ઊંચું છે. આ રીતના બતાવું છું તમને, ને કહેવાય તો સરસ. આખો મોર તો નહીં આવે ભાઈ, મોર બહુ મોટો છે અને અડધો જ ફૂલનો છે, ખાલી પૂંછડીનો ભાગ, આગળનો ભાગ નથી મોરનો ભાઈ, પૂંછડી વાળો. એ સાદો મોર છે. જો આ છે આખી પ્રકારની રંગોળી, ફૂલની રંગોળી છે. અને આમાં છે ને ઘણું બધું નાના નાના છોકરાને જોવા મળે, એટલે લઈ આવાય, કલર કલરના ફૂલને ઓળખીએ. આ રીતના એક ખડક જેવું બનાવ્યું ચાલો પડે. હાલા દર્શન કુમાર, તે દર્શન કુમારે આવ્યા છો. એ આવેલા દે મોર મોર, હું એકલી પાછળ પાછળ. હું તમારા બધાની શૂટિંગમાં છું, એટલે હું પાછળ પાછળ. પબ્લિક બહુ જ છે એટલે મજા બહુ નથી આવતી. આ રીતના આખું મસ્ત ગેટ કર્યા છે, અંદર ફરાય એવા, એમ સરસ ફોટા પડાય એવા. આ છે ભાઈ ટાઈગર, ભાઈ આપણી ભાષામાં સિંહ ગીરનો ખાવજ. ચિત્રમાં સારો લાગે. જો આ જો મારા સાહેબ આગળ આગળ દોડ્યા છે. જો જો ગોતવા પડે છે અમારે એને ફ્લાવર્સોમાં. આ મસ્ત રંગોળી બનાવેલી છે. અને સામે એક સરસ મજાનું ફ્લાવર, સોરી તિતલી, હિન્દીમાં એને તિતલી કહેવાય, એટલે ગુજરાતીમાં પતંગિયું. પતંગિયાનો કલર પણ બહુ સરસ આ લોકો કર્યો. આગળથી બતાવું હમણાં તમને લોકોને. પતંગિયું હોય, તિતલી પતંગિયું. આ રીતના મસ્ત ફ્લાવર છે અને એક સરસ મજાની પરી સૂતી છે ફ્લાવરથી બનેલી. જો ઝૂમ કરીને બતાવું તમને. છે ને સરસ મજાની પરી. જો આ પરી બેન મસ્ત બેઠા છે, પિંક કલરનું ફ્રોક પડીને. અને અમારા સાહેબ જો વિડીયો ફોટો પાડે સાહેબ કલરના વ્હાઈટ ફ્લાવર, એટલે ઓરિજિનલ ફૂલનું ઉતારેલું છે. આ ફૂલ છે કલરે કલરના. જો મસ્ત નંદી હોય કે સરસ હોય કે ખબર નથી પડતી, પણ આ એનું ડેકોરેશન છે ફ્લાવરથી. જો આ મસ્ત મંદિર છે પાછળ. કેવું લાગે દર્શન? મંદિર જ છે ને કલર કલરનું. આ પાછળ રાસ રમે ગોપિયું છે. હા ભાઈ, મને નથી ખબર, ઇન્ફોર્મેશન કંઈક ઝોન કહેવાય, બહુ મને ખબર નથી પડતી, પણ આ ઈ બનાવેલું છે. ઇન્ફોર્મેશન ઝોન કહેવાય. દૂરદર્શનના પહેલાં ચેનલને આવતા ને એવા એક જાતની. આપણે આમ જો તો દરિયા કિનારે દીવા દાંડી હોય ને એવું દ્રશ્ય છે. દરિયા કિનારે દીવા દાંડી હોય ને એવું. એટલે શું હોય ને એ મને કોમેન્ટમાં કહો છો. આ એટલે આપણા ગુજરાતના ગરબા પ્રખ્યાત જ્યાં હોય ત્યાં. ભાઈ ફોટાનો વારો આવતો નથી હો ભાઈ. કેસરી કલરના, અલગ કેસરી મરૂન કલરના સૂર્યમુખી છે, કેવા મસ્ત છે. જો અને આ છે જટાયુ. ભાઈ આ કોને કોને ખબર છે કે જટાયુએ શું શું કામ કરેલા છે? રામાયણમાં આવતું, જ્યારે સીતા હરણ થયું ને ત્યારે જટાયુએ સરસ મજાનો ભોગ દીધેલો છે. એટલે જેને પણ ખબર હોય કોમેન્ટમાં ખાસ કરીને કહેજો કે જટાયુએ શું કર્યું હતું શું નહીં રામાયણમાં. કાચનો પૃથ્વીનો ગોળો છે, બહુ નજીકથી હું તમને બતાવું છું એકદમ. અહીંયા કોઈ ટ્રાફિક નથી એટલે હો ભાઈ. આ રીતના નીચે આખી ફ્લાવરની રંગોળી છે. પબ્લિક તો જુઓ, તમને હું પબ્લિક બતાવું. અમદાવાદનો ફ્લાવર શો એની પબ્લિક જુઓ. આ છે ઓલિમ્પિકનો ગેમ 2036 વખતે થવાનો છે ને એનું બતાવ્યું છે અત્યારથી 2025માં. આજે તો 10 વર્ષ 12 વર્ષની વાર છે.
અને આ કયું વૃક્ષ કહેવાય દર્શન? વડ છે. આ કયો વડ છે? મને નહીં ખબર, આગળ વાંચ્યું પડશે. એટલે આમાં બહારથી લઈ આવેલા છે ને એનો વજન 5000 કિલો કીધો ને, 5000 કિલો વજન છે એનો ભાઈ. જો આ ગાંધીજીના 3 પૂતળા છે, નો સાંભળવું, નો દેખવું અને નો બોલવું, સત્યવાદી હરિચંદ્ર એમ. સરસ. જો ગાંધીજીના 3 પૂતળા એ પછી ગાંધીજી એવું કહેતા હતા કે નો જોઈએ, નો સાંભળવું અને ન બોલવું, એ વચન પ્રમાણે આ ત્રણેય એના પૂતળાઓ ચાલતા હતા. એ પણ સરસ દ્રશ્ય આવ્યું છે. જો ભાઈ આ એક ગેટ છે, હવે એ નથી ખબર અંદર જવાય કે બહાર જવાય કે શું, એ ક્યાં ખાલ છે. નહીં, લગભગ તો બહાર જવાનો જ છે. અહીંથી ફ્રૂટ બ્રિજ અહીં દેખાય છે. સરસ. જો આ ફ્રૂટ બ્રિજ છે, વ્હાઈટ કલરનો આખો. પણ રહેવા નહીં છે આપણા ભારતવાળા લગભગ. અને અમદાવાદના પબ્લિક આજે સન્ડે છે ને પછી ઉત્તરાયણ છે, 4 દિવસની રજા આવે એટલે ફ્લાવર શોમાં તો ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. એન્જોય. પ્લેન બતાવી દઉં તમને હારો હાર ફ્લાવર શોમાં. આ છે અમદાવાદની સાબરમતી નદીમાં વસુદેવ કુટુંબકમ ક્રૂઝ શિપ, જેનું સંચાલન એએમસી દ્વારા થાય છે. જે ક્રીઝ હોટલ છે ને, જે સાબરમતીની અંદર 2000 ટિકિટ છે ને, એની 2000 ટિકિટ છે ભાઈ. 2 કલાક કે 3 કલાક ટાઈમ છે, 1 ચક્કર કે 2 ચક્કર એવું મળે સાબરમતી નદીમાં. આ છે અમદાવાદની સાબરમતી નદી. અને સાથે સાથે આ છે ફ્રૂટ બ્રિજ, જે અટલ બ્રિજ કહેવાય છે અને આને ફ્રૂટ બ્રિજ પણ કહેવાય છે. અત્યારે ચાલુ છે, નકર દર વર્ષે તો બંધ હોય છે. પબ્લિક બહુ જ છે જો એની ઉપર. અને આ નીચેનો છે રિવરફ્રન્ટ, એની પર પબ્લિક બહુ જ છે. અને આ જો અમારો ગાંધીજીને વાંદરા ચડીને બેસી ગયા એમ બેસી ગયા. અને અહીંથી ફ્લાવર શોમાં લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે, એટલે મસ્ત નજારો છે. તો મારો વિડીયો જેને સારો લાગ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.